ધોરણ 9 વિષય હિન્દી પાઠ 6 મેરી બીમારી શા માને લી. આ પાઠનો જે ત્રીજો ભાગ છે, ત્રીજા ભાગની અંદર આપણે જોઈએ તો પહેલા ભાગની અંદર આપણે પરિચય જોયા, બીજા પાઠની અંદર પાઠનો સાર જોયો. આ ત્રીજા પાઠની અંદર એટલે કે ત્રીજા ભાગની અંદર જે બીજા ભાગની અંદર પહેલા ફકરાનું વર્ણન કર્યું ત્યારે એવું કહેતા હતા કે જે બચ્ચનજી છે એ પોતાની બીમારીને દુલરા વાલે મેં સે ન થા. એ પોતાની બીમારીને પાલી પોષી અને કહે છે કે બહુ ચચવાળે તેવા વ્યક્તિ હતા નહીં. મેં આપની બીમારી કે પ્રત્યે પ્રાયઃ નિર્ભર થા. હું મારી બીમારી પ્રત્યે હું પોતે નિર્ભય હતો, એટલે કે હું એનાથી ડરતો હતો નહીં. शायद मैंने गांधी जी के ही लेख में कहीं पढ़ा था कि बीमार होना अपराध है. મેં ગાંધીજીના લેખની અંદર વાંચ્યું હતું કે બીમાર થવું એક અપરાધ કે ગુનો કહેવાય છે. हमने जो शरीर दिया है उसे हम स्वस्थ न रखे तो हम अपराधी तो है ही. આપણને જે ઈશ્વરે કે ભગવાને જે શરીર આપ્યું છે એ શરીરને આપણે સ્વસ્થ ન રાખી શકીએ તો આપણે અપરાધી કે ગુનેગાર તો કહેવાય જ. मैं इस तर्क को कुछ और आगे ले गया. હું આ એક તર્ક શક્તિને, એક વિચાર શક્તિને હું આગળ લઈ ગયો. અપરાધી કો દંડ દેના ही चाहिए. ગુનેગારને તેની સજા મળવી જ જોઈએ. मुझे जब कभी छोटी मोटी बीमारी होती थी, जुकाम बुखार खांसी सिरदर्द, तो मैं खाट पर न लेटता. જ્યારે મને શરદી ઉધરસ તાવ કે માથાનો દુખાવો થતો હતો ત્યારે હું પથારી પર સૂતો હતો નહીં. और भी मैं अपने काम से लेता. અને છતાં પણ હું છે બીમારીની અંદર પણ વધારે કામ કરતો હતો. मुझे भरे बूटे बुखार में अपनी रात की ट्यूशनों की जाने की याद है. મને જ્યારે તાવ આવતો હતો, વધારે શરીર ગરમ હોય છે છતાં પણ હું રાતના ટ્યુશનો છે એ લેતો હતો ને એ મને યાદ હજી તાજી છે. बुखार की गर्मी और तेजी में तो और तेज से जोश से पढ़ाता. मजदूरी करके रोटी कमाने वाले को बीमार पड़ने का क्या अधिकार. જ્યારે બુખાર કે ગરમી એટલે કે જ્યારે તાવના કારણે શરીર છે એ ગરમ હોય છે ત્યારે વધારે તેજથી અને જોશથી તે ભણાવતા હતા. તો કહે છે કે મજૂરી કરીને રોટી કમાવાવાળા વ્યક્તિને બીમાર પડવાનો કોઈ અધિકાર નથી. બીમારી અમીરો કી હમદર્દી હૈ. બીમારી એ અમીરોનું હરામીપણું કહેવાય છે. ગરીબો કો ઉસે અપને પીછે ન લગાના ચાહીએ. ગરીબે ક્યારેય એની પાછળ પડવું જોઈએ નહીં. लिखने में तो ऊंचा बुखार मुझे सब तरह से सहायक प्रेरक और प्रोत्साहक लगता. જ્યારે હું કોઈ પણ લેખ લખતો, કહાની લખતો ત્યારે મને વધારે તાવ, ઊંચા બુખાર એટલે વધારે તાવ હોવા છતાં મને સહાયક રૂપ બન્યો છે, પ્રેરકતા મળી છે અને પ્રોત્સાહન આપ્યું છે. એક તરહ કી આગ, શરીરની અંદર જે પીડા થઈ રહી છે, જે વેદના થઈ છે, जिससे मेरी अनुभूतियों की ताप पाता था. ત્યારે મને અનુભૂતિ એવી થતી હતી કે જીસમાં ગલ ભીગર કર મેરા હૃદય ઠરતા. અને હું એ બધી જ મુશ્કેલીનો સામનો કરી એ સંઘર્ષને પાર કરી આગળ વધવા માંગતો હતો. એક તરહ કી ભટ્ટી જો મેરે વિચાર ભાવ કલ્પનાઓ કો ઉબાલ કર દેકર ઉચ્છલિત કરતા. એક તરફની જે અંદરથી જે આગ છે, જે વેદના છે, જે પીડા છે એ મારા વિચારોને, મારી ભાવનાને, મારી કલ્પનાને ઉચ્છલિત અને ઉબાલ કર ઉચ્છલિત કરતી હોય એવું મને લાગતું હતું. यह तो मैं नहीं कहूँगा कि बुखार में अब दबा कर लिखता था. મને એવું નહોતું લાગતું કે હું બુખાર એટલે કે તાવની અંદર હું જબરદસ્તીથી લખી રહ્યો. હું મારા મનથી છે એ કાર્ય કરતો હતો. અગર મેં लिखना चाहता था तो बुखार मेरे लिए कोई बाधा नहीं बन सका. અને જો હું કાર્ય કરવા માંગતો હતો તો મને બીમારી છે મારી મને ક્યારે બાધારૂપ કે અટકાવરૂપ બની ન હતી. હલકી બુખાર મેં તો સબ કામ હસ્તમાબુલ કર રહેતી હતી. હું જ્યારે મને ઓછો તાવ કે જેવો તેવો તાવ આવે ત્યારે હું મારા કાર્ય છે એ બધા હસ્તમાબુલ એટલે હું મારી જાતે જ કરતો હતો. નિત્યક્રમ અનુસાર જે કાર્ય કરતા હતા તે જાતે જ કરતા હતા. કોઈ મેરા બદન છુકર કભી કહેતા था કે तुम्हें બુખાર હે. કોઈ મારા શરીરને સ્પર્શ કરીને કહેતું હતું કે તમને તાવ છે ત્યારે મેં પટ સે જવાબ દેતા था કે હા બુખાર હે ઓર મેં ભી હું. જ્યારે કોઈ મને મારા શરીરને સ્પર્શ કરીને કોઈ કહે છે કે તને તાવ છે ત્યારે હું પટથી જવાબ આપતો હતો કે તાવ પણ છે અને હું પણ છું. શાયદ કિપલિંગને अपनी आत्मकथा में लिखी थी. કિપલિંગ એટલે કે છે અંગ્રેજ જે લેખક છે
એણે પોતાની આત્મકથાની અંદર લખ્યું હતું, કભી કભી ઊંચે બુખાર મેં ભી કામ કરના પડતા હતા, અને ક્યારે વધારે બીમારીની અંદર પણ મારે કાર્ય કરવું પડતું હતું. और जब वो बुखार में होता था तो और अच्छी कहानियाँ लिखता था, અને જ્યારે તે બીમાર હતા ત્યારે વધારે સારી કહાની લખી શકતા હતા. बुखार में कम लिखने की याद नहीं है, તાવની અંદર મેં કંઈ ઓછું લખ્યું હોય એવી મને કોઈ તાજી યાદ નથી. वो कैसा बन पड़ा इसका निर्णय मैं न देना चाहूँगा, આ કઈ રીતે થયું એનો હું કોઈ કારણ તમને આપી શકીશ નહીં. प्रसंगवश मुझे याद आ गया कि अपनी दो चट्टाने की दो सबसे बड़ी कविताएं छात्र के नोबेल पुरस्कार के ठुकरा देने और दो चट्टान शिशिपक बरक्स हनुमान मैंने प्यूरिसी में पड़ी पड़ी लिखी थी. મને કે કહે છે કે મને પ્રસંગવશ મને એટલું તો યાદ છે કે દો ચટ્ટાને કી દો જે સબસે બડી જે કવિતાએ છે એ છાત્રની અંદર એટલે કે ભણતા હતા ત્યારે નોબેલ પુરસ્કાર ઠુકરા દે, નોબેલ પુરસ્કાર એને ઠુકરાવ્યો હતો. અને જે દો ચટ્ટાન છે અથવા તો શિશિપક બરસ હનુમાન જેણે એને પ્યુરિસીની બીમારીની અંદર જે ફેફડામાં પાણી ભરાવવું, પ્યુરિસીની બીમારી એટલે ફેફસામાં પાણી ભરાવવું, તો એ બીમારીની અંદર એને પુસ્તક છે એ લખ્યું હતું. बहरहाल जब मैं अपनी जवानी पर था तो बीमारी मुझे पराजित न करती थी. જ્યારે હું જુવાન હતો ત્યારે બીમારી મને હરાવી શકતી ન હતી. मैं ही अपनी जिद से बीमारी को पराजित कर देता था, હું મારી જીદથી બીમારીને પરાજિત કરતો હતો. બુખાર સુખાર આદિ કે આખિર કિતને દિન ચલતા, તાવ બાવ કેટલા દિવસ આવશે. विश्राम तिवारी कहा कहते थे कि मार के पीछे भूत भागे. विश्राम तिवारी છે એ કહેતા હતા કે मार थी भूत भागे. मैं अपने प्रयोग से सिद्ध किया था कि काम के पीछे बुखार भागे. विश्राम तिवारी कहता હતા કે કામ કે પીછે માર કે પીછે ભૂત ભાગે, અને મેં મારા પ્રયોગથી સિદ્ધ કર્યું હતું કે કામ કે પીછે બુખાર ભાગે. હવે આ ત્રીજા ભાગની અંદર જે ફકરો છે, આગળનો ફકરો મેં એક જ વાર સમજાવ્યો હતો, એના માટે આ જે ભાગની અંદર મેં બીજી વાર સમજાવ્યો છે. વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાનથી સમજો, કેમ કે આ પાઠ છે એમાંથી ઘણા ક્વેશ્ચન આન્સર પરીક્ષાની અંદર આવી શકે છે. યહ બુખાર મામૂલી ન થા, આ તાવ છે એ જેવો તેવો હતો નહીં. इसका संबंध इस तूफान थे जो पिछले 9 महीनों से मुझे झकझोर रहा था. આનો જે સંબંધ છે એ પાછલી બીમારી સાથે હતો કે જે 9 મહિનાથી મારા શરીરને હચમચાવી રહી હતી. ये बुखार मामूली न था, આ તાવ છે જેવો તેવો હતો નહીં. इसका संबंध उस तूफान से था जो पिछले 9 महीनों से मुझे झकझोर रहा. આનો સંબંધ છે પાછલી બીમારી સાથે હતો જે મને 9 મહિનાથી શરીરને હચમચાવી રહી હતી. जो शांत होने से पूर्व संबंध से अधिक विश्वसंग झटका मुझे दे गया. આપણે કહીએ શરીરની અંદર પેટમાં દુખતું હોય કે શરીરની અંદર કંઈક થતું હોય તો આપણે શું કરીએ કે નોર્મલ છે, દવા લઈને દુખાવો મટાવી દઈએ. પરંતુ જ્યારે આપણે રિપોર્ટ કરાવીએ છીએ, MRI કરાવીએ છીએ અને શરીરની અંદર કોઈ રોગ છે એ શરીરની અંદર પ્રવેશ કરી લે છે, ત્યારે આપણે વિધ્વસંગ એટલે કે છે કે મોટો ઝટકો લાગે છે કે આ બીમારી મારા શરીરમાં હતી જેની જાણ મને મોડી થઈ. તો કહેવાનો મિનિંગ છે કે જે આ જે બચ્ચનજીના શરીરની અંદર જે બીમારી છે એ તાવના કારણે થઈ હતી, અને તાવ છે એ 9 મહિનાથી શરીરને શું કરતો હતો, હચમચાવી રહ્યો હતો. जो शांत होने के पूर्व सबसे अधिक विश्वसंग झटका मुझे दे गया. અને કહે છે કે શાંત થવાથી ધીમે ધીમે ઉતરે ચડે આવું વારાઘડિયા થાય અને ઓચિંતાનો એક મોટો ઝટકો આપી ગયો. સ્કૂલ બંધ था, શાળા બંધ હતી, ટ્યુશનों पर मैं जाता था, ખાલી શાળા પર ટ્યુશન ઉપર જ જતા હતા. ઉનકી આમદની એટલે શું થાય, પૈસા.
उनकी आमदनी की मुझे ज़रूरत थी, पैसानी मारे ज़रूरियात હતી। किताबों की बिक्री अभी नियमित नहीं रहती। बिक्री એટલે વેચાણ। પુસ્તકોનું વેચાણ છે એ સમયે થતું ન હતું, નિયમિત થતું ન હતું। કર્જ સિર પર ચડે છે અને દેવું છે એ પોતાના સિર ઉપર એટલે કે છે દેવું છે, લેણું છે વધી રહ્યું હતું। बुखार 10 दिन चला, 20 दिन चला, महीने भर चला, 2 महीने चला, जुलाई आ गई। ताव छे ए 10 दिवस आवशे, 20 दिवस आवशे, महीना सुधी आवशे, 2 महीना सुधी आवशे, एम करी अने जुलाई महीना सुधी खेंची ले छे। अब बुखार के साथ ट्यूशन पर ही जाना न होता। तावनी साथे ट्यूशन पण जवानी क्यारेक क्यारेक वीकनेसना कारणे ते ट्यूशन पण जई शकता न हता। दिन भर स्कूल में पढ़ाना भी पड़ता। बुखार के साथ ट्यूशन पर ही जाना न होता। बुखार એટલે કે તાવની જ્યારે આમાં ન હોતા એની જગ્યાએ હોતા આવે તો કહે છે કે જ્યારે હું તાવની બીમારીમાં હતો ત્યારે હું ટ્યુશન પણ જતો। દિનભર સ્કૂલમાં પઢાના भी પડતા। શાળાની અંદર આખો દિવસ પણ ભણાવવું પડતું હતું। બુખાર કા નમૂના વહી તાવની જે તાવનું જે તાપમાન છે એનું એજ નથી વધારો કે નથી ઘટાડો, એ તાપમાનની અંદર જ એણે કાર્ય કર્યું હતું। सुबह बिल्कुल नहीं, शाम को 101 सेल्सियस डिग्री 102 के बीच। सुबह એટલે કે સવારના સમયે તાવ બિલકુલ હોતો નથી અને જેમ જેમ દિવસ ઢળતો જાય છે, સાંજ પડતી જાય છે, તેમ તેમ શરીરની અંદર 101 થી 102 સેલ્સિયસ ડિગ્રી સુધી વધી જાય છે। કમજોરી દિન દિન बढ़ती हुई, શરીરની અંદર કમજોરી એટલે કે વીકનેસ છે એ વધતી જાય છે। कभी कभी धीमी खांसी, क्यारेक क्यारेक धीमी धीमी उधरस आवे छे। दवा शोकिया दवा बाटो एक होमियोपैथिक कर रहा था। एनी जे दवा छे एनो जे तपास छे एक होमियोपैथिक करी रह्यो हतो। कभी कभी सोचता क्या मुझे तपेदिक हो गया। क्यारेक क्यारेक हूँ विचारतो हतो शुं मने टीबी थे। तपेदिकनी बीमारी एटले के टीबी, શું મને ટીબી થઈ ગઈ હશે? હો ગયા તો એલોપેથી કા इलाज तो अपने बूते से बाहर है। અને જો મને ટીબીની બીમારી થઈ તો એલોપેથીનો બીમાર મારા માટે એટલે કે છે જે અંગ્રેજી ઉપચાર મારા માટે છે, મારા બૂતે સે બહાર હોના એટલે કે શક્તિ સે પરે હોના, મારી શક્તિ કરતાં વધારે હું ચૂકવી શકીશ નહીં। क्या उस समय मेरी जीहवा पर सरस्वती बैठी थी। શું એ સમયે અમારા જીહવા પર સરસ્વતી બેઠના? તો કહે છે કે જો વચન જે શબ્દ આપણે બોલીએ છીએ એ શબ્દ સાચા પડવા। તો જો કહે છે કે મારા જીહવા પર સરસ્વતી કે શું એ સમયે મારા જીભ ઉપર સરસ્વતી બેઠી હતી કે જેના કારણે હું આ બીમારીનો સામનો કરી રહ્યો છું। जब मैंने कहा था कि श्यामा का बुखार मैं लेने जा रहा हूँ, त्यारे मैं कीधुं तो कि श्यामानी जे बीमारी छे हूँ मारा सिर ऊपर के मारा माथे लई लऊं। बुखार मैं लेने जाना। बैठी हो तो कितना अच्छा, क्या मैं बीमार हूँ इसीलिए श्यामा स्वस्थ है। અને જો બેઠી કે જીવા પર સરસ્વતી બેઠી તો कितना अच्छा है કે સારું કહેવાય છે। હું બીમાર છું એના કારણે મારી પત્ની સ્વસ્થ હશે। जिसने पिछले 6 वर्षों से इन महीनों में ज्वर मुक्ति ही नहीं जानी। જેણે 6 મહિનાથી એની પત્નીની વાત કરે છે, જેણે તેના શરીરની અંદર જ્વર મુક્તિ એટલે તાવથી મુક્તિ જોઈ જ ન હતી। पर श्यामा को मेरी बीमारी भीतर ही भीतर खाए जा रही थी। परंतु श्यामा ने जो मारी बीमारी से अंदर ने अंदर खाई रही हती। उसने अपने इच्छा बल से जैसे अपने को स्वस्थ कर लिया था, वह भी कहीं मेरी चिंता न बन जाए। पोतानी इच्छा बलथी पोतानी जे तबियत ने सारी करी हती अने पोते छे ए मारी चिंता न बनी जाए। उसके अतिरिक्त मेरी बीमारी का शायद किसी को पता भी न था, जेना कारणे मारी बीमारीनो कोईने जाण न थाय एवी रीते हूँ वर्तन करतो हतो। क्योंकि सारे काम को मैंने सामान्य रूप से किए जाता था।
હું બીમાર હતો છતાં પણ મારું જે ડેઇલી રૂટિનનું કાર્ય છે, જે નિયમિત કાર્ય કરવામાં આવે છે, હું કાર્ય કરતો હતો, જેનાથી મારા પરિવારના સભ્યોને મારી બીમારી વિશે જાણ થાય નહીં. गर्मी में तो सभी थोड़े बहुत दुबले हो जाते हैं. અને કહે છે કે તાવ આવે અથવા તો શરીરની અંદર કાર્ય કરતા હોય તો આખો દિવસના લોહવાટની અંદર કહે છે શરીર છે દુબળું પતળું પડી જાય છે. एक दिन उसने मुझे कहा था कि मैंने डॉक्टर बीके मुखर्जी की अपनी परीक्षा कराओ. एक दिवसे मैंने એક દિવસ મુજે એને એટલે કે છે એકવાર શ્યામાએ મને કહ્યું હતું કે ડૉક્ટર બીકે મુખર્જીને પોતાની પરીક્ષા કરાવો એટલે કે પોતાની તપાસ કરાવું. मैंने टालम टोल की ही तो उसने ब्रह्मास्त्र छोड़્યા. હું એની વાતને ટાલમ ટોળ ટાળી દેતો હતો તો એણે બ્રહ્માસ્ત્ર છોડ્યું. એટલે કે છે કે પોતાના જે ગુસ્સા ભર્યા સ્વભાવે કહ્યું કે મેં જબ તક अपने डॉक्टर को न दिखलाऊं वह खाना न खाएगी. અને જ્યાં સુધી હું ડૉક્ટર પાસે મારો ઈલાજ નહીં કરાવું ત્યાં સુધી હું જમવાનું જમીશ નહીં. બ્રહ્માસ્ત્ર તો માનના ही था, તેના કહેલા વેણ તો પાળવા જ પડશે. डॉक्टर मुखर्जी को भय था कि मुझ पर क्षय का आक्रमण हुआ है. डॉक्टर मुखर्जीने खबर હતી કે મારી અંદર ક્ષય કે ટીબી છે એ રોગ છે એ પ્રવેશ કરી લીધો છે. नुस्खा उन्होंने लिख दिया और कुछ दिन चिंता मुक्त होकर पूरी तरह आराम करने को कहा. नुस्खा એટલે દવાનું લિસ્ટ લખી આપે છે અને કહે છે કે તમે ચિંતા મુક્ત રહેજો અને પૂરો સમય તમે આરામ કરજો. નુસ્ખા મુજે મોત કા પરવાના લગા. નુસ્ખા એટલે દવાનું લિસ્ટ છે મને મોતનું નિમંત્રણ કે આમંત્રણ આપી રહ્યો હોય એવું મને લાગતું હતું. क्या मेरी विदा का समय आ गया? શું મારે ઈશ્વર પાસે જવાનો સમય આવી ગયો છે? क्या इतने ही दिनों के लिए आया था? શું આટલો સમય જિંદગી જીવવા માટે આવ્યો હતો? इतना ही गाने गुनगुनाने, केवल इतना ही सम संघर्ष करने, इतने दुख संकट उठाने. તો કહે છે કે હું આટલો જ મોજ શોખ કરવા માટે, આટલો જ શ્રમ અને સંઘર્ષ પસાર કરવા માટે અને આ દુઃખની વિકટ પરિસ્થિતિને પાર કરવા માટે શું મેં આવા દિવસો પસાર કર્યા હશે? સ્વાગત કે સાથ મેરી વિદા હોતી દેખી તૈયારી. સ્વાગતની સાથે મારી વિદાય થઈ રહી હોય એવી તૈયારી થઈ રહી છે. બંધ લગી હોને ખુલતે હી મેરી જીવન મધુશાલા. અને જે મારું જીવન અટકતા અટકતા ખુલી અને જો હું રોગમુક્તિથી થાવ તો મારી જીવનની મધુશાળા છે એ ખુલી રહી છે. ક્યાં મેને અપની ભવિષ્યવાણી સ્વયં કરી દીધી? શું મેને મારું ભવિષ્ય છે મેં જાતે તૈયાર કર્યું હતું? सबसे मर्मवेदी प्रश्न था क्या श्यामा के भाग्य में वैधव्य ही लिखा है? सबसे मर्मवेदी એટલે મૂંઝવનાર પ્રશ્ન એ જ હતો કે શ્યામાના નસીબની અંદર શું વિધવાપણું લખ્યું હશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ભાગની અંદર આ જે ફકરો છે એ ભણી ચૂક્યા છીએ. આગળના આ જે બે ફકરાની અંદર જે પ્રશ્ન પૂછવામાં આવશે એ તમને લોકોને સમજાવવામાં આવશે અને પ્રશ્નની સાથે સાથે તમારે પાઠને સમજવાનો છે. એમાંથી ઘણા બધા પ્રશ્નો છે એ તમને સમજાઈ શકે તેવા છે અને લખવાના પણ છે. તો વિદ્યાર્થી મિત્રો જે પણ પ્રશ્ન છે એ પ્રશ્નના જવાબોને આજે સમજૂતીની અંદરથી જ મળી શકશે. તો તમે ધ્યાનથી 2 થી 3 વાર વિડીયો સમજશો તો જ તમને એના જવાબ આવડશે. તો આની પછીની જે સમજૂતી છે આપણે આગળના ભાગમાં જોશું. ધન્યવાદ.